કર્મચારીઓની હડતાલના પગલે રાજ્ય સરકાર નહીં ઝૂકે। રાજ્ય સરકારે ખાનગી કલેક્ટરોને આદેશ કર્યો છે ખાનગી વાહન ઓપરેટર્સનો સંપર્ક કરવો તેમજ મુસાફરો માટે નવી વ્યવસ્થા ઊભી કરવા માટે સૂચના અપાઈ છે। બીજી તરફ સરકારે હડતાલમાં જોડાયેલા કર્મચારીઓને ફરજ પર જોડાવા માટે નોટિસ મોકલી છે, જેને પગલે એસટી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કર્મચારીઓએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ કર્યો, જ્યારે ઘણા કર્મચારીઓએ મુંડન કરાવીને વિરોધ પ્રદર્શિત કર્યો છે। તેને પગલે આ કર્મચારીઓ અત્યારે અહીંથી નીકળ્યા છે। સામેની બાજુ છે મેઇન સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટની જે ઓફિસ છે, ગુજરાત રાજ્ય માર્ગ નિગમની જે ઓફિસ છે સુરતની, ત્યાં આગળ એ કર્મચારીઓ દેખા છે। હું આપણે દ્રશ્યો બતાવીશ, કેમેરામેનને કહીશ આપણે દ્રશ્યો બતાવે। સામે જે બસ છે પોલીસ પહોંચી ગઈ છે। જો છો વોલ્વો બસમાં બેસવા માટે મુસાફરો અત્યારે ત્યાં આગળ પહોંચ્યા છે અને વોલ્વો બસ ભરવા લોકો ત્યાં આગળ બેસવા માટે અત્યારે પહોંચ્યા છે। મોટી સંખ્યામાં ત્યાં આગળ લોકો પણ છે, સ્ટાફ પોલીસ પણ ખડકી દેવામાં આવી છે। બીજી તરફ જે કર્મચારીઓ છે તે સ્પષ્ટપણે રોષ કરી રહ્યા છે અને જે વોલ્વો બસ છે થોડાક સમયની અંદર અહીંથી રવાના કરવાની તૈયારી સરકારે કરી છે, તો બીજી તરફ જે લોકો છે કર્મચારીઓ છે તે અત્યારે જોઈ શકાય છે કે તે વિરોધ કરવા માટે પહોંચ્યા છે અને પોતાનો વિરોધ અત્યારે કરી રહ્યા છે। વોલ્વો બસ લઈ જવાની તૈયારી શરૂ કરવામાં આવી છે। બીજી તરફ જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ બસ અહીંથી તેઓ નહીં લઈ જવા દે। બસ જો મોકલવી હશે તો બસ એમની લાશ ફરી જશે તેવું તેમનું સ્પષ્ટ કહેવું છે। આપણી સાથે જોશી સાહેબ છે, એમની જોડે વાત કરીએ। સર, શું પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી છે મુસાફરોની સહુલિયત માટે? અમે લોકોએ વોલ્વોનું સંચાલન અત્યારે શરૂ કર્યું છે અને દર કલાકે એ રીતને વોલ્વો અહીંથી સ્ટાર્ટ કરીશું। જે લોકોએ ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ અંતર્ગત જેણે ચાલુ કર્યું છે એ લોકો એનો લાભ લઈ શકશે। ક્યાંક ને ક્યાંક ક્લેશનો વિષય આવે છે કે કર્મચારીઓ કહી રહ્યા છે કે હડતાળ છે અને તેઓ બસ નહીં જવા દે, શું કહેશો? ભાઈ, અમે ઇટ્સ અ મેટર ઓફ લો એન્ડ ઓર્ડર, અમે પોલીસ ડિપાર્ટમેન્ટનો સહયોગ લઈ અને વિલ સ્ટાર્ટ। આ સિવાય ક્યાં બસો કયા રૂટ પર બસો ચલાવવાની શરૂઆત કરવામાં આવી? અમે અમદાવાદ અહીંથી શરૂ કરી છે વાયા બરોડા થઈને અને નવસારી પણ કરવા જઈ રહ્યા છીએ। તો સ્પષ્ટપણે સુરતથી અમદાવાદ અને નવસારી તરફની બસો શરૂ કરવામાં આવી છે। કર્મચારીઓ અહીં જોઈ શકો છો રસ્તા પર બેસી ગયા છે। બીજી તરફ પોલીસ બંદોબસ્ત પણ બોલાવી દેવામાં આવ્યો છે। અનેક લોકો પણ છે। જે પ્રકારે અત્યારે બસો શરૂ કરવાની વાત કહેવામાં આવી છે, અમદાવાદ નવસારી આ સહિતના જે રૂટ છે તે શરૂ કરવામાં આવ્યા છે। કર્મચારીઓ આગળ શું કરશે? અમે અહીંયા અમારી લાશ ઉપરથી આ બસ કાઢવી પડશે। અમારા કામદારો અહીંયા સૂઈ જવાના છે, એને કાઢવી હોય તો ભલે કાઢે, પહેલા અમારી લાશ જશે અને પછી બસ જશે। સ્પષ્ટપણે લાશ ઉપરથી બસ જવાની વાત છે। કર્મચારીઓ ગઈકાલની જેમ જ હવે રસ્તા ઉપર સૂઈ ગયા છે। રસ્તા ઉપર સૂઈને તેઓ વિરોધ કરી રહ્યા છે અને વિરોધ કરવાના તેમનો સ્પષ્ટપણે આશય છે કે જે બસો અત્યારે શરૂ કરવામાં આવી છે, વોલ્વોનું સંચાલન દર કલાકે કરવાની વાત છે। એટલે કહી શકાય છે કે કર્મચારીઓ સ્પષ્ટપણે પોતાના વિરોધમાં છે અને જે પ્રકારે સતત 2 દિવસથી ક્લેશ થઈ રહ્યો છે, ખાસ વિરોધ થઈ રહ્યો છે, આ વિરોધને ધ્યાનમાં રાખીને જ આજે કર્મચારીઓ છે તે રસ્તા ઉપર સૂઈ ગયા છે। કર્મચારીઓની એક જ માંગણી છે કે તેમની વાત સાંભળવામાં આવે। બસ શરૂ કરવા છે, સરકાર બસ શરૂ કરવા જઈ રહી છે, શું વિરોધ તમારો હશે? અમારે સરકાર નહીં ચાલુ કરવી, બસ નથી ચાલુ કરવી અમારે। કયા પ્રકારે પૂરી કરો, શું કહેશો? જ્યાં સુધી અમારી માંગે પૂરી નહીં થશે ત્યાં સુધી અમે પ્રાઇવેટ ગાડીઓ પણ જવા દેવામાં આવશે નહીં। અને અમારી જ્યાં સુધી વિજય રૂપાણી સાહેબ અમને એમ કહે છે કે હા તમારો પગાર પણ તમને જાહેર કરવામાં આવે છે ત્યાં સુધી અમે અમારી હડતાલ સમેટી લઈશું। અમે એકદમ નાના કામદાર છે સર, તો અમારા છોકરાનું ભરણ પોષણ કેમ કરવાનું? તો અમારે તો પગાર વધારો જોઈએ ને। તો સ્પષ્ટપણે કર્મચારીઓ અત્યારે રસ્તા ઉપર સૂઈ ગયા છે। તેમનું કહેવું છે કે વોલ્વો બસ જો કાઢવી હોય એથી તો તેમની લાશ ઉપરથી વોલ્વો બસ કાઢવામાં આવે અને જ્યાં સુધી તેમની માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી આ જે બસ છે તે અહીંથી જવાની છે। એટલે કહી શકાય છે કે સુરતની અંદર ફરી એક વખત મામલો ઉગ્ર બન્યો છે અને કર્મચારીઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી તેમની માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી તેઓ અહીંથી હટે નહીં અને વોલ્વો બસનું સંચાલન છે તે કરવા દેવામાં નહીં આવે। જી બિલકુલ તેજસ, સમય સાથે જોડાયેલા રહેશું, આગળ પણ અપડેટ્સ લેતા રહીશું। તો એસટી કર્મચારીઓ જે છે લડી લેવાના મૂડમાં છે। ખાનગી બસ નહીં જવા દઈએ તે સાથે તેમને વિરોધ પ્રદર્શિત અહીંયા
કરવાનું શરૂ કર્યું છે। રસ્તા ઉપર સૂઈને તેઓ વિરોધ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે અમારી લાશ પરથી આ ખાનગી બસ પસાર થશે, પરંતુ અમારો વિરોધ અહીં ચાલુ રહેશે। તો એસટી કર્મચારીઓની વિરોધનો તેમના વિરોધનો આજે બીજો દિવસ છે અને તેઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। રસ્તા ઉપર સૂઈ અને તેઓ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। બીજી બાજુ સરકાર પણ ટસની મસ થવા તૈયાર નથી।